જવાન જે પોતાની માતાનો હાથ કપાયેલો લઈ સીધો પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી જાય છે અને પછી ત્યાં એવું તો શું થયું કે બીજા ઘણા જવાનો પણ રસ્તા પર ઉતરી આવ્યા। શું આખરે હોસ્પિટલની કોઈ મોટી બેદરકારી હતી કે પછી આ ઘટનાની પાછળ છુપાયેલું સત્ય કંઈક બીજું જ હતું? તો ચાલો જાણીએ આજે આ ચોંકાવનારી ઘટના વિશે। તો વાત એમ છે, ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। રિપોર્ટ મુજબ આઈટીબીપી જવાન વિકાસસિંહ પોતાની માતાનો હાથ કપાયેલો લઈ પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા અને હોસ્પિટલના સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો। કહેવાય છે કે તેમની માતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન હાથમાં ઇન્ફેક્શન અને સોજો એટલો વધી ગયો હતો કે પછી બીજા હોસ્પિટલમાં તેમનો હાથ કાપવો પડ્યો હતો અને આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા જવાને ન્યાયની માંગ સાથે સીધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અને સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે પછી ઘણા આઈટીબીપી જવાનો અને અધિકારીઓ પણ તેમના સમર્થનમાં પહોંચી ગયા હતા। સોશિયલ મીડિયા પર આ મામલો ઝડપથી વાયરલ થયો હતો અને લોકો હોસ્પિટલની બેદરકારી અંગે સવાલ ઉઠાવવા લાગ્યા। કેટલાક લોકો કહી રહ્યા છે કે જો સમયસર યોગ્ય સારવાર મળી હોત તો કદાચ આ સ્થિતિ ન હોત અને હાલમાં આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કેટલીક હોસ્પિટલ સામે એફઆઈઆર નોંધવા હોવાનો અહેવાલ પણ સામે આવ્યા છે। પણ હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે, જો એક જવાનની માતા સાથે આવી ઘટના થઈ શકે છે તો પછી સામાન્ય લોકો કેટલા સુરક્ષિત હશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।